લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગર શિવ મલ્ટીપ્લેક્સ થિયેટરમાં ઓલ ધ બેસ્ટ પંડ્યાની સ્ટાર કાસ્ટની હાજરીમાં ઓલ ધ બેસ્ટ પંડ્યા કરાઈ રિલીઝ. ફિલ્મને મળ્યો બહોળો પ્રતિસાદ. લોકોએ પોતાના પરિવાર સાથે નિહાળી ફિલ્મ. ફિલ્મના સ્ટાર કાસ્ટની હાજરીમાં ફિલ્મ નિહાળી દર્શકોમાં અનોખો ઉત્સુક જોવા મળ્યો. પ્રોડ્યુસર જીગર ચૌહાણ અને મલ્હાર ઠાકર અગાઉ પણ ઘણી ફિલ્મો સાથે કરી ચૂક્યા છે. એકંદરે આ ફિલ્મ કૌટુંબિક ડ્રામા પર આધારિત હોય. ખાસ કરીને આ ફિલ્મ મધ્યમ વર્ગના ભારતીય પરિવારની બદલાતી પરિસ્થિતિ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. સાથે જ પોતાના ફેમિલીની વેલ્યુ કેવી રીતે કરવી તેમજ પરિવારને આપણી જરૂર પડે ત્યારે કેવી રીતે તેમની સાથે અડગ રહેવું તેનું મેસેજ આ ફિલ્મ દ્વારા આપવામાં આવ્યો છે. દરમિયાન પ્રોડ્યુસર ને ફિલ્મમાં અક્ષય પંડ્યાનું પાત્ર ભજવનાર ગુજરાતી ફિલ્મના અભિનેતા મલ્હાર ઠાકર દ્વારા જણાવવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ જયેશભાઈ મોરી. હું મલ્હાર ઠાકર. આજે હું સુરેન્દ્રનગરમાં છું અને અમારી ગુજરાતી ફિલ્મ ઓલ ધ બેસ્ટ પંડ્યાના 5 શો હાઉસફુલ છે, તો લોકોને મળવા આવ્યા હતા. આ ગુજરાતી ફિલ્મ તમારા લોકો સુધી પહોંચવી જોઈએ. વિથ ફેમિલી તમે એન્જોય કરી શકો એવી મસ્ત મજાની ગુજરાતી ફિલ્મ છે. જ્યારે પણ હું ફિલ્મમાં આવું એટલે ઓફકોર્સ લોકોના મોઢે સ્માઇલ આપવી જોઈએ. એ સ્માઇલ 100% છે. લોકોને મજા આવે એવી કોમેડી પણ છે અને સાથે આ કોર્ટરૂમની ધમાલ પણ છે અને પોતાના ફેમિલીની વેલ્યુઝ આપતી આ સુંદર મજાની ગુજરાતી ફિલ્મ ઓલ ધ બેસ્ટ પંડ્યા તમારા નજીકના અને દૂરના સિનેમાગૃહમાં ઓલરેડી રિલીઝ થઈ ગઈ છે. તો ખાસ સમય કાઢી પોતાની ભાષા માટે 2 કલાક કાઢી ગુજરાતી ફિલ્મ જોજો. ઓલ ધ બેસ્ટ પંડ્યા. બહુ મજા આવશે. મિત્રો, મલ્હારભાઈ ઠાકરનું જે મૂવી આવેલું છે ઓલ ધ બેસ્ટ પંડ્યા, પહેલા શોમાં મેં જોયું છે, બહુ જ મજા આવી ગઈ છે. એકદમ જોરદાર. જે રોલમાં તમે અત્યાર સુધી મલ્હારભાઈને જોતા આવ્યા છો એના કરતાં કંઈક અલગ રોલમાં છે. એડવોકેટના રોલમાં તમને જોવા મળશે. આખા મૂવી કોર્ટ રોલમાં તમને ધમાલ મજા આવી જાય. તો જોવાનું ના ભૂલતા. ઓલ ધ બેસ્ટ પંડ્યા.